જય માતાજી મિત્રો, આજની ચેલેન્જમાં તમારું સ્વાગત છે। તો આશા રાખીએ છીએ બધા એમ અને મજામાં હશે। તો મિત્રો તમે જોઈ લીધું છે આપણે આજે લાયા છે અનોખી ચેલેન્જ। તો આના વિશે થોડું આપણે શું બાકી છે, શું ચેલેન્જ છે, શું નિયમ છે તમે કો યાર શું છે। તો જય માતાજી મિત્રો, આવી તમે યુટ્યુબમાં ઘણી બધી ચેલેન્જો જોઈ લીધી છે અને એક સાદી અને સરળ ભાષામાં પઝલ કહેવાય મિત્રો। તો આ છે આપણે રિંગ, ધારો કે મિત્રો આ છે એક રિંગ। આ રિંગને અડ્યા સિવાય આટલે લાવવાનું રહેશે મિત્રો। ધારો કે આવી રીતે એ આ અડી ગયો મિત્રો, આ વાયરને જો ટચ થવો જોઈએ ના મિત્રો। જે પણ મિત્ર જીતશે તેને સારું ઇનામ પણ આપવામાં આવશે અને સજા પણ થશે। તો હવે મિત્રો તમારે જોવાનું છે કે આ બધા એક્ટરમાંથી કોણ આ ચેલેન્જમાંથી વિનર થાય છે। તો મિત્રો એ માટે તમારે આખી આ ચેલેન્જને જોવી પડશે। તો મિત્રો ચેલેન્જમાં બના રહેજો, આપણે હવે ચેલેન્જ શરૂ કરીએ। જય માતાજી મિત્રો, ચેલેન્જ અહીંયા શરૂ થવાની તૈયારીમાં છે। તો પહેલા નંબરે કિસ્મતભાઈ આવી ગયા છે। કિસ્મતભાઈ ખબર પડી છે, આ છે કડી। આ કડી જો અડવી દોવે નહીં તો આઉટ થાવો ભા, ટાઈમિંગ ઉપર નથી। આ કડી આટલા સુધી કાઢવાની છે અડ્યા સિવાય। તો રેડી છો? તો પહેલા નંબરે કિસ્મતભાઈ છે મિત્રો, હવે જોવાનું છે કે આ કડી અહીંયાથી અહીંયા લાવી શકે છે કે નહીં લાવી શકતા। તો આપણે રેડી છો? તો ગોગોટલો 1 2 3 ગો। મિત્રો ચેલેન્જ શરૂ થઈ ગઈ છે, જોવાનું છે। અહીંયા ટચ થઈ ગયું છે અને કિસ્મતભાઈ આપણે હારી ગયા છે। જો મિત્રો જોવા મળ્યું ને, આટલે ટચ થઈ ગયું। તો મિત્રો આટલે ટચ થઈ ગયું એટલે કિસ્મતભાઈ પહેલા રાઉન્ડમાં આઉટ થયા છે। બીજો નંબર છે ભાઈ મિત્રો, આપણે બીજો નંબર લાવ્યો છે અને બીજા નંબરમાં એટલે કે વિપુલભાઈ આવ્યા છે। હવે જોવાનું છે કે વિપુલભાઈ જીતી શકે છે કે નહીં જીતી શકતા। મિત્રો ચેલેન્જ થોડી આખરી છે અને અમારી ખૂબ મજા આવશે। તો મિત્રો બન્યા રહેજો, ચેલેન્જમાં ખૂબ મજા આવશે। તો આપણે હવે ગોટ લેવો 1 2 3 ગો। અડી ગયો। જય માતાજી મિત્રો, પડી ગયા મિત્રો, આટલે અડી ગયું, ટચ થઈ જાય છે મિત્રો। આ આખરી ચેલેન્જ છે મિત્રો અને કહેવામાં આવે છે મિત્રો। હવે તો આઉટ થઈ ગયા છે, અહીંયાથી તો આઉટ થઈ ગયા। ત્રીજો નંબર આવી જાય મિત્રો, ત્રીજો નંબરમાં હુડો ભાઈ આજે જીતજો। તો હવે જોવાનું બે છે ને, બે માણસો તો જીત્યા નહીં। ઓય જો વોશા ઉપર જાય, વોશા ઉપર ને હાથ ઉપર આપણે તો ઓછી લઈને જ જવાનું છે 500। 1 2 3 ગો। વાહ ભાઈ વાહ, હાથ રાખજો, પેલા ઉપર મિત્રો। ઉડાપા જીતની આરામત છે। લાસ્ટ 20 સેકન્ડ્સ। તો વેરી નાઇસ મિત્રો, તો આપણે આ ચેનલમાંથી તો આપણે હુડાપા વિનર થઈ ગયા છે। ખૂબ ખૂબ ધન્યવાદ, 3 તાળી પાડી દો મિત્રો। તો હુડાપા આ પઝલને સોલ્વ કરી નાખી છે। તો મિત્રો હવે જોવાનું છે કે બીજો ભાઈ કોઈ સોલ્વ કરી શકે છે કે નહીં સોલ્વ કરી। જય માતાજી મિત્રો, ચોથા રાઉન્ડમાં સોમોભા આયા છે। સોમોભા હવે શું કર્યું છે મિત્રો, સજા પણ થશે ખરી હો। રેડી છો? રેડી? જીતી ગયા। શોભા જુબાનના પક્કા હે। 1 2 3 સ્ટાર્ટ। વાહ વાહ વાહ, જીત્યું પરોઠા ટેકા એક પડાવ તો મિત્રો પાર કરી લીધો છે। બસ જોવાનું છે ఎక్కడ వెళ్ళిపోతాను బయటికి. లాస్ట్ 20 seconds.
રેડી જય માતાજી મિત્રો. બહુ કોશિશ કરી થોડી ધીરે રાખવાની હતી મિત્રો. આટલા વખતે આપણે સોમોભા હારી ગયા છે અને ટચ થઈ ગયું છે. તો મિત્રો સોમોભા જીતની હાર્યા હતા, ખાલી થોડું આમ કર્યું તો જીતી જોત. તો એ તો મિત્રો ખ્યાલ છે કે કિસ્મતમાં જીતવાનું ના હોય તો ના જીતાય. તો આપણો ઘોડોભા તો જીતી ગયા, સોમોભાઈ જીતી જોત. બહુ કોશિશ, આટલે જ પેલું થઈ ગયો, આમ લઈ ગયો રહો તો જીતી જો આટલે જ પેલું થઈ ગયું. તો હવે મિત્રો ચેલેન્જમાં ભણ્યા રહેજો. આગલો નંબર આવી જાય જે હોય તો સાઈડમાં જતા રહો. તો જય માતાજી મિત્રો, અહીંયા ફરટ. તો જય માતાજી મિત્રો, બીજા ભાઈઓ સાઈડમાં જતા રહો. આજુબાજુ પોસ્ટમાં રાઉન્ડ આવી જશે. પોસ્ટમાં રાઉન્ડ આવે છે ને પોસ્ટમાં રાઉન્ડમાં આવ્યા છે દિલીપભાઈ. તો દિલીપભાઈ તમે આવી પોઝિશન લઈ રહો, હું ગોકો એટલે સાઈડ દો, લ્યો પકડો. અડવાના જતા બે હાથી પકડી લો. બે હાથે પકડ દો. હા તો 1 2 3 સ્ટાર્ટ. ઓહો જય માતાજી મિત્રો, આપણે દિલીપભાઈ નું આટલે ટચ થઈ ગયું છે મિત્રો. આ ચેલેન્જ તો બહુ આખરી છે મિત્રો. તો મિત્રો હવે જોવાનું છે કયો રાઉન્ડ આવ્યો. હવે છઠ્ઠો. છઠ્ઠા રાઉન્ડ મિત્રો આપણે આયા છે. હવે જોવાનું છે. દિલીપભાઈ તો હારી ગયા છે. દિલીપભાઈ વાવરા તમારે જોવું હોય તો મિત્રો હવે આવજે આપણા નેટ જાય જીતજો. આપણે તો જો જીતવા આયા નહીં. પૂરો બા જીત્યા છે, તમે જીતજો બા. હારું હારું. કરો 1 2 3 ગો. તો જય માતાજી, જય માતાજી. માતાજી મિત્રો ઓય મારું ટચ થઈ ગયું છે. મિત્રો આયા આવી ગયા. તો મિત્રો આપણે જીતી શક્યા નથી ને મારું બેટું સજા ભોગવે તો પડશે જ હવે. તો આપણે વિનર થયા છે હુડાભા. તો હુડાભાને આપણે છેલ્લે પોસ્ટાળીના ઇનામથી વધાવી લઈશું અને મિત્રો કંઈક ઇનામ આપશું. તો મિત્રો ચેલેન્જમાં બન્યા રહેજો. આપણે હવે સજા નક્કી કરો છો તો આપણે સજા શું રાખવી ભાઈઓ પૂછી લઈએ.